ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. 5:15 થઈ રહી છે અને ન્યુક્લિયસના આગળના એક્ઝામ્પલ આપણે જોવા જઈ રહ્યા છીએ. તો બાકી એક્ઝામ્પલમાં છે તમારો નેક્સ્ટ એક્ઝામ્પલ, દેટ ઇઝ 13.8. સ્ક્રીન પર રકમ જોઈ રહ્યા છો. રકમ જેટલી મોટી છે એટલો દાખલો મોટો ના પણ હોય, બરાબર. આપણને વિદ્યાર્થી મિત્રો તમને ખબર હશે કે ઘણી વખત તમે સમાચારમાં કે ન્યૂઝમાં કે જનરલ નોલેજમાં વાંચવામાં આવ્યું હશે કે પર્ટિક્યુલર આ કન્ટ્રીની અંદર આ જગ્યા ઉપર 2500 વર્ષ જૂનું કોઈક વૃક્ષ મળ્યું છે, અથવા તો આપણને પણ ખબર છે કે જે કંઈ પણ પુરાતન તત્વ જે શાખા ખરી કે જે આ બધી શોધખોળ કરી રહી છે, બરાબર, દરિયાની નીચેથી કદાચ કોઈક પથ્થર મળે તો એવું કહે છે કે અત્યારે આ આટલા વર્ષો પહેલાં આ કોઈક સિટી જે છે ત્યાં હતું અને હવે એ નામશેષ થઈ ગયું છે અને અહીંયા એનું હવે અસ્તિત્વ થોડુંક એના અવશેષો મળ્યા છે. તો એ બધા કેવી રીતે શોધતા હશે તમને એ પ્રશ્ન પણ થતો હશે, બરાબર. તો એના માટે જ એની અંદરના જે તત્વો છે એ તત્વો ઉપરથી એનું થોડુંક એનાલિસિસ થાય છે અને એનાલિસિસ પરથી એનું આગળનું પૂર્વધારણાઓ બંધાતી હોય છે. તો આવું જ એક એક્ઝામ્પલ છે 13.8. રકમ તમે વાંચી શકો છો કે કાર્બન ધરાવતા સજીવ દ્રવ્યની સામાન્ય એક્ટિવિટી કાર્બનના દર ગ્રામ દીઠ દર મિનિટે 15 વિભંજન જણાય છે. આ એક સજીવ કાર્બન દ્રવ્ય ધરાવે છે, કોઈક સજીવ દ્રવ્ય. સજીવ દ્રવ્ય એટલે સમજો કે એવું દ્રવ્ય છે કે પોતાનામાંથી રેડિયોએક્ટિવ વિકિરણ ઉત્સર્જિત કરી રહ્યું છે, બરાબર. એટલે સ્વાભાવિક છે કે એમાં વિભંજનની પ્રક્રિયાઓ થતી જ હોય. તો આવા જ સજીવ જે દ્રવ્યો છે, સજીવ દ્રવ્ય, એની એક્ટિવિટી આપી દીધી છે. તો એની એક્ટિવિટી આપણે R0 થી લઈશું, that is equal to 15 વિભંજન પર મિનિટ. હવે જુઓ કે આ એક્ટિવિટી સ્થાયી કાર્બન સમસ્થાનિક 6C12 ની સાથે થોડા પ્રમાણમાં હાજર રહેલા રેડિયોએક્ટિવ 6C14 ને લીધે છે. જ્યારે સજીવ મૃત્યુ પામે છે ત્યારે તેની વાતાવરણ સાથેની આંતરક્રિયા બંધ થાય છે, એટલે એની એક્ટિવિટી ઘટવાની શરૂ થાય છે. 6C14 ના જાણીતા અર્ધાયુ, તો અર્ધાયુ આપણને સંજ્ઞા ખબર કઈ છે આપણી અર્ધાયુ માટે? T12. કેટલું આપ્યું છે T12? that is 5730. અને એક્ટિવિટીના માપેલા મૂલ્ય પરથી તે નમૂનાની ઉંમરનો લગભગ અંદાજ લગાવી શકાય છે. શેના પરથી? T12 પરથી. એટલે પુરાતત્વ વિદ્યામાં વપરાતા 6C14 ડેટિંગનો આ સિદ્ધાંત છે. ધારો કે મોહેન્જો-દરોના એક નમૂનો કાર્બનના દર ગ્રામ દીઠ દર મિનિટે 9 વિભંજનની એક્ટિવિટી દર્શાવે છે. એટલે આપણે અહીંયા લખીશું મોહેન્જો-દરો, બરાબર. અને મોહેન્જો-દરોની જે એના જે દ્રવ્યની એક્ટિવિટી છે that is we denoted by that is capital R and which is equal to 9 વિભંજન પર મિનિટ. તો તમને એવું કહ્યું છે તો આ મોહેન્જો-દરોની જે સિંધુ ખીણની સંસ્કૃતિ છે એનો લગભગ તમારે ઉંમરનો અંદાજ તમારે કાઢવાનો છે, બરાબર. તો એક સિમ્પલ ઇક્વેશન આપણે વાપરવાનું છે, that is R is equal to R0 e raised to minus lambda t. તમને ખબર છે ને આ કેવી રીતે લાયા ઇક્વેશન? ફાઇન. તો R by R0 which is equal to e raised to minus lambda t. Now what is R and what is R0? તો આપણી પાસે ઓલરેડી બધી જ વસ્તુ છે, that is 9/15. એટલે R અને R0 9 અને 15 આપી દીધું છે, રાઈટ? ઓકે. હવે આનો આપણે e raised to minus lambda t ની જગ્યાએ આપણે 1/e raised to lambda t લખી શકીએ. તો
એનો વ્યસ્ત કરીશું તો દેટ ઇઝ e રેઝ ટુ લેમ્બડા ટી ઇઝ ઇક્વલ ટુ 15/9 આવશે, અને 15/9 કરીશું તો દેટ ઇઝ 1. આ રીતે મળ્યા કરશે આપણને. ઓકે, હવે આપણે બે બાજુ નેચરલ લોગેરિધમ લઈશું તો એક્સપોનેન્શિયલની ઉપરની જે ક્વોન્ટિટી છે એની એ બહાર આવી જશે. તો આપણે અહીંયા આવી રીતે કરીશું કે લેમ્બડા ટી દેટ ઇઝ ઇક્વલ ટુ ln ઓફ 1.6667. ઓકે, સો લેમ્બડા ટી ઇઝ ઇક્વલ ટુ આપણે આવું કરીશું દેટ ઇઝ ln ને લોગેરિધમમાં કન્વર્ટ કરવા માટે આપણે 2.303 વડે મલ્ટીપ્લાય કરીએ છીએ દેટ ઇઝ 1.6667. ઓકે, અને હવે આપણે શોધવાનું છે શું? સ્મોલ ટી. તો સ્મોલ ટી ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે ઇક્વેશન બનશે દેટ ઇઝ 2.303 અને log 1.6667 નું તમે log ટેબલમાં વેલ્યુ જોશો તો એ તમને મળશે 0.2218 અને છેદમાં આવશે લેમ્બડા. હવે લેમ્બડાની વેલ્યુ આપણને આપી નથી, પણ લેમ્બડાની આપણને ટી હાફની વેલ્યુ આપેલી છે. તો આપણે અહીંયા લેમ્બડાને ટી હાફના ફોર્મેટમાં કન્વર્ટ કરીશું. કેવી રીતે? તો કે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ ઇક્વેશન છે દેટ ઇઝ 0.693/ટી હાફ. સો આ લેમ્બડાની વેલ્યુ આપણે અહીંયા રિપ્લેસ કરીએ વિદ્યાર્થી મિત્રો, તો આપણને ટી ઇઝ ઇક્વલ ટુ મળશે દેટ ઇઝ 2.303 ઇન્ટુ 0.2218 ઇન્ટુ ટી હાફ અને ડિવાઇડેડ બાય 0.693. ઓકે, સો આખી કેલ્ક્યુલેશન તમને આવડે છે. સો ટેક ધ હેલ્પ ઓફ calculator and find out the t that is 4223.5 here. This is your answer. ક્લિયર છે? કોઈને કઈ ડાઉટ છે? ફાઇન. તો આ 13.8 જે છે એ તમારે આ રીતે એને કેલ્ક્યુલેશન કરવાની છે. બરાબર? તો તમે લખી શકો છો, સ્ક્રીનશોટ લઈ શકો છો. ત્યાં સુધીમાં હું થોડુંક પાર્ટીશન કરી દઉં, સો સ્પેસ મેનેજમેન્ટ થોડુંક થઈ જાય અને પછી આપણે આગળનો એક એક્ઝામ્પલ પણ જોઈ લઈએ. બરાબર, ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ છે આપણો દેટ ઇઝ 13.9. એક કામ કરીએ છીએ આપણે અહીંયાથી આ સ્પેસ પણ આપણે થોડી પાર્ટીશન કરી દઈએ છીએ એટલે આપણને થોડીક જગ્યા વધારે મળે. ઓકે, ચાલો તો એક્ઝામ્પલ જોવા જઈ રહ્યા છે આપણે 13.9. સ્ક્રીન ઉપર રકમ જોઈ શકો છો. 8 મિલી ક્યુરીની તીવ્રતાનો રેડિયોએક્ટિવ સોર્સ મેળવવા માટે 27 કોબાલ્ટ 60 નો જરૂરી જથ્થો શોધવાનો છે અને કોબાલ્ટનો અર્ધઆયુ તમને આપી દીધો છે. So whatever the parameter is given in your equations, first of all we write the parameter that is 8 millicurie. So capital R that is equal to 8 millicurie. Right? So R is equal to આપણે શું લખીશું? 8 as it is, મિલીની જગ્યાએ આપણે લખીશું -3. And what is the value of curie? The curie that is 1 curie that is equal to 3.7 into 10⁻10 વિભંજન પર સેકન્ડ. ઓકે, તો તમને અહીંયા આ વસ્તુ આપી દીધી છે R. સો R ની આપણને ફાઇનલ વેલ્યુ આપણે કેલ્સીની અંદર કરીશું આખી વેલ્યુ, તો આપણને મળે છે દેટ ઇઝ 29.6 into 10⁻10 ને -3 એટલે 7 that is વિભંજન પર સેકન્ડ. ઓકે, ચલો ટી હાફ પણ તમને આપી દીધું છે that is T half is also given that is how much 5.3 યાર
સો 5.3 યર. હવે આપણે આ જે વર્ષ છે એ વર્ષને શેમાં કન્વર્ટ કરવું પડશે? સેકન્ડમાં કન્વર્ટ કરવું જ પડે. તો એક 1 યરને આપણે સેકન્ડમાં કન્વર્ટ કરતા તમને લોકોને આવડે જ છે, બટ તમે 1 યર ઇઝ ઇક્વલ ટુ 3.16 ઇન્ટુ 10⁻7 સેકન્ડથી પણ કરી શકશો. સો આન્સર આવશે 5.3 ઇન્ટુ 365 ઇન્ટુ 24 ઇન્ટુ 3600 કરશો ને તો 3.16 ગુણ્યા 10⁷ સેકન્ડ આવશે. સો ટી હાફ જે છે દેટ ઇઝ થઈ જશે તમારું 16.748 ગુણ્યા 10⁷ સેકન્ડ. ચાલો, ટી હાફ મળી ગયું તમને. ઓકે, હવે એક બેઝિક ઇક્વેશન આપણી પાસે છે એક્ટિવિટીનું. R is equal to lambda into n. So R is equal to lambda into n, પણ લેમ્બડા તમને આપ્યું નથી. સો લેમ્બડાની જગ્યાએ તમે શું મૂકી શકશો? સો લેમ્બડાની જગ્યાએ મૂકશો તમે 0.693 ડિવાઇડેડ બાય ટી હાફ ઇન્ટુ n. કઈથી લાયા ઇક્વેશન? આ ઇક્વેશન જ યુઝ કર્યું છે. જુઓ, 0.693 by t half is equal to lambda. So what is your lambda? Lambda that is equal to 0.693 by t half and n as it is. હવે જો તમને r પણ આપી દીધું છે અને t half પણ આપી દીધું છે, તો આપણને કુલ પરમાણુઓની સંખ્યા મળી જાય. સો n that is equal to r into t half અને divided by 0.693. આ કેલ્ક્યુલેશનમાં તમે કિંમતો મૂકશો વિદ્યાર્થી મિત્રો, તો n તમને મળી જશે દેટ ઇઝ 7.15 એપ્રોક્સિમેટ છે, દેટ ઇઝ 1535 બી છે. આપણે લઈ લઈએ છે જે મને બતાવે છે કેલ્સીમાં, દેટ ઇઝ 10⁻16. આટલા પરમાણુ છે. હવે તમને શોધવાનું શું કહ્યું છે? 27 કોબાલ્ટનો જથ્થો કેટલો હશે એ આપણે શોધવાનો છે. તો હવે એક વસ્તુ તો ખબર પડી ગઈ તમને લોકોને કે 60 ગ્રામ કોબાલ્ટ છે એની અંદર કેટલા 60 ગ્રામ એ કોબાલ્ટનો પરમાણુ ભાર છે. તો 60 ગ્રામ પરમાણુ ભાર ગ્રામ પર મોલ છે. તો 60 ગ્રામ કોબાલ્ટમાં રહેલા પરમાણુની સંખ્યા કેટલી હશે? Na હશે. બરાબર. તો આપણે અહીંયા આવું લખી શકીએ કે Na કોબાલ્ટ ના પરમાણુ બરાબર 60 ગ્રામ લખી શકાય. એને જેટલા કોબાલ્ટના પરમાણુ ભેગા થાય તો 60 ગ્રામ થાય. તો n પરમાણુ ભેગા થાય તો કેટલું દળ લાગે? બરાબર. એક તમે આ રીતે કરી શકો છો. અધરવાઇઝ મેં તમને આગળ પણ કહ્યું છે આગળના દાખલામાં કે તમે એક આ ઇક્વેશન પણ યાદ રાખી શકો છો, દેટ ઇઝ m/mo. આ ધોરણ 11 ની અંદર ભણ્યા છીએ આપણે, અને આપણે શોધવાનું છે m. સો m ઇઝ ઇક્વલ ટુ ઇક્વેશન આવશે દેટ ઇઝ n/na into mo. ઓકે, સો n that is how much? 7. જો તમે આ રીતે શોધશો તો n into 60 divided by n આવી ગયું ને? સમજ્યા તમે? 60 that is your mo, capital N that is આ, અને છેદમાં n, એટલે આ જ ઇક્વેશન તમને મળશે. This is the equations which we derived. So m is equal to આવશે તમારું n/na into mo. ઓકે, સો અહીંયા m ની વેલ્યુ જે છે એ તમે અહીંયા કિંમત મૂકશો. સો 60 into n that is 7.1535 into 10⁻16 divided by what is the value for Na? That is 6.023 into 10⁻23. so m જે છે વિદ્યાર્થી મિત્રો એ તમને મળશે 7.123 into 10⁻6 ગ્રામ. ઓકે, તો એક આ રીતે તમારે એની કેલ્ક્યુલેશન કરવાની છે. બરાબર. અને જુઓ, ખૂબ સુંદર સવાર થઈ છે અને લગભગ 5:30 થઈ છે અને બહુ સરસ પક્ષીઓના અવાજ તમે સાંભળી રહેતા હશો. તો તમે નેચરમાં બેસીને ભણો છો એવું તમને ફીલ આવતું પણ હશે. બરાબર. તો
ભણો અને વ્યવસ્થિત રીતે આની કેલ્ક્યુલેશન પણ કરજો. ઓકે, ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ છે આપણો 13.10. સ્ક્રીન પર રકમ જોઈ શકો છો. 38 SR90 નો અર્ધ આયુ તમને આપ્યો છે, દેટ ઇઝ 28 વર્ષ. તો આપણે એને કરવું પડશે ટી હાફ, દેટ ઇઝ ઇક્વલ ટુ 28 યર. ઓકે, અને આપણે સેકન્ડમાં પણ કન્વર્ટ કરવું પડશે. સેકન્ડમાં પણ કન્વર્ટ કરવાની જરૂર છે આપણે તો, કારણ કે આપણે એનો વિભંજનનો દર આપણે શોધવાનો છે. સો ટી હાફ જે છે એને સેકન્ડમાં કન્વર્ટ કરીશું. તો મેં તમને આગળ જ કહ્યું કે 28 ગુણ્યા 1 વર્ષ એટલે કેટલી સેકન્ડ, તો કે 3.15 ગુણ્યા 10⁷ સેકન્ડ. સો ફાઇનલ વેલ્યુ ઓફ ટી હાફ આપણને મળશે, દેટ ઇઝ 88.3 ઇન્ટુ 10⁷ સેકન્ડ આપણને મળશે. ચાલો, આ સમસ્થાનિકમાં નું દળ કેટલું આપ્યું છે તમને? 15 મિલીગ્રામ, અને એનો વિભંજન દર શોધવાનો છે. સો સ્મોલ એમ જે છે દેટ ઇઝ 15 mg. આ 15 mg જે છે એને આપણે ગ્રામમાં કન્વર્ટ કરવું પડશે, દેટ ઇઝ 0.015 ગ્રામ. ઓકે, આનો પરમાણુ ભાર પણ આપણને આપી દીધો છે, દેટ ઇઝ કેપિટલ એમ. કેટલો આપ્યો છે? દેટ ઇઝ 90 છે ને. સો ધીસ ઇઝ 90 અને ગ્રામ પર મોલ. ઓકે, ચાલો હવે આપણે શોધવું શું છે કે આપણને જે 15 મિલીગ્રામ એસઆર આપ્યું છે એ એસઆર ની અંદર પરમાણુઓની સંખ્યા કેટલી? સૌથી પહેલા તો મેં તમને આગળ પણ કહ્યું, હમણાં જ આપણે જસ્ટ ઇક્વેશન યુઝ કર્યું છે. સો આપણે સંજ્ઞા બદલતા નથી, હવે એઝ ઇટ ઇઝ આજ રાખીએ છે. સો n by na is equal to small m divided by capital M. સમટાઈમ્સ આપણે જે ફોર્મ્યુલાથી ટેવાયેલા છીએ તો એના બરાબર તમે આના બરાબર કેપિટલ એમ પણ લઈ શકશો. ઓકે, અને આ એમ ઓ લઈ શકશો, પણ આપણે અત્યારે બદલવાની કઈ જરૂર નથી એવું મને લાગે છે. સો વી હેવ ટુ ફાઇન્ડ ધેટ ઇઝ કેપિટલ એમ. સો n ઇઝ ઇક્વલ ટુ આપણને મળશે m બાય કેપિટલ એમ ઇન્ટુ na. સો આ તમારી પાસે વેલ્યુ છે બધી જ ક્લિયર. સો n જે છે ને એ તમારે શોધી નાખવાનું. કેટલું આવશે? ધેટ ઇઝ 1.0038 ઇન્ટુ 10⁻20 પરમાણુ. ઓકે, ચાલો પાછા સ્પેસ મેનેજમેન્ટ તરફ જઈએ અને થોડાક પાર્ટીશન બનાવી દઈએ કે જેથી આપણને સરળતા રહે. ચાલો, હજુ દાખલો પૂરો નથી થયો. સમજો આ પરમાણુઓ 15 મિલીગ્રામમાં રહેલા પરમાણુઓની સંખ્યા જે ઓલરેડી અવિભંજિત છે, અને એનો વિભંજન દર એટલે કે એની એક્ટિવિટી આપણે શોધવાની છે. દેટ મીન્સ કે આર શોધવાનું છે, રાઈટ. સો અહીંયા ખાલી સમજવા માટે લખું છું કે અહીં કેપિટલ એન એ અવિભંજિત પરમાણુઓ છે. જેની એક્ટિવિટી અથવા તો વિભંજન દર શોધવાનો છે. ઓકે, સો આર નું ઇક્વેશન આપણી પાસે ઓલરેડી છે, ધેટ ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા ઇન્ટુ કેપિટલ એન, બટ લેમ્બડા ઇઝ નોટ ગિવન હિયર. સો લેમ્બડાની જગ્યાએ આપણે મૂકી દઈશું શું? તો ધેટ ઇઝ 0.693 ડિવાઇડેડ બાય ટી હાફ અને ઇન્ટુ એન. ઓકે, સો આની અંદર તમે અહીંયા કિંમતો મૂકશો વિદ્યાર્થી મિત્રો, તો r ઇઝ ઇક્વલ ટુ 0.693, n ની વેલ્યુ r ધેટ ઇઝ 1.0038 into 10⁻20 અને ડિવાઇડેડ બાય ટી હાફ that is equal to 88.3 into 10⁻7. સો r ની વેલ્યુ જે છે વિદ્યાર્થી મિત્રો એ આપણને કેટલી મળશે? તો
તો આર ની જે વેલ્યુ છે એ આપણને આ કેલ્ક્યુલેટરથી જે કરવા જઈએ છે એ મળે છે દેટ ઇઝ એપ્રોક્સિમેટલી લખું છું એટલે કે જે મળે છે તમને આના પ્લસ ઓર માઇનસ થોડુંક હોઈ શકે પણ ડેસિમલમાં પ્લસ ઓર માઇનસ હશે રાઈટ. તો દેટ ઇઝ 7.85 ઇન્ટુ 10⁻10 વિભંજન પર સેકન્ડ. હવે તમને ખબર છે કે એક વિભંજન પર સેકન્ડ એટલે એક બેક્વેરલ એક્ટિવિટી છે. તો આના બરાબર આવું પણ લખી શકાય 7.85 ઇન્ટુ 10⁻10 BQ, કારણ કે 1 BQ ઇઝ ઇક્વલ ટુ 1 વિભંજન પર સેકન્ડ છે. હવે બીજું, જો તમને વિભંજનનો દર ક્યુરીમાં પૂછવાનો કયો હોય, આ તો એક્સ્ટ્રા નોટ છે રાઈટ, એક્સ્ટ્રા કે જો વિભંજનનો દર ક્યુરી માં શોધવાનો હોય તો 1 ક્યુરી ઇઝ ઇક્વલ ટુ ખબર છે દેટ ઇઝ 3.7 ઇન્ટુ 10⁻10 વિભંજન પર સેકન્ડ. તો આપણે એ વિભંજન દરને ક્યુરીમાં શોધવાનું હોય તો આપણી જે આર ની વેલ્યુ છે એ આર ની વેલ્યુને આપણે 3.7 ઇન્ટુ 10⁻10 વડે ભાગવું પડે. ઓકે, તો ભાગી પણ લેજો. સો તમને ભાગી પણ લેજો તો દેટ ઇઝ આર જે છે દેટ ઇઝ ઇક્વિવેલન્ટ ટુ 2.13 ક્યુરી પણ મળી શકશે. ઓકે, એટલે તમને આ એક્ઝામ્પલ અહીંયા સુધી જ ગણવાનો છે, આ કરવાની જરૂર નથી. બટ કદાચ જો તમને એક ક્યુરીમાં પૂછે તો એની અંદર તમારે આ વસ્તુ એડ કરવાની છે. ક્લિયર? ચાલો બીજો ફાઇન એક્ઝામ્પલ એના પછીનો છે દેટ ઇઝ 13.11. સ્ક્રીન ઉપર રકમ તમે જોઈ રહ્યા છો કે ગોલ્ડના સમસ્થાનિક 79 AU 197 અને સિલ્વરના સમસ્થાનિક 47 AG 107 ના ન્યુક્લિયસની ત્રિજ્યાઓનો આશરે ગુણોત્તર શોધો. તો આપણે વિદ્યાર્થી મિત્રો એક કામ કરીએ છીએ, જે આપ્યું છે પહેલા એ લખી નાખીએ એટલે આપણું કામ ઈઝી થાય. સૌથી આપ્યું છે પહેલા તો સોનું. તો સોનું જે છે એના માટે A1 કેટલું થશે એટલે કે એનો પરમાણુ દળાંક કેટલો છે તો A1 જે છે દેટ ઇઝ 197. ચાંદી માટે આપણને A2 આપ્યો છે તો એ A2 થશે દેટ ઇઝ 107. ઓકે, હવે આપણી પાસે એક બેઝિક ઇક્વેશન છે દેટ ઇઝ આર. અને આર નું ઇક્વેશન આપણી પાસે શું છે તો કે આર નું ઇક્વેશન છે આપણી પાસે R0 a⁻1/3. ઓકે, સો આપણે શું કરીશું R1/R2 આપણને શોધવાનું કહ્યું છે કારણ કે સોનું અને ચાંદી બંનેના ન્યુક્લિયસની ત્રિજ્યાનો ગુણોત્તર શોધવાનો છે. ધેટ મીન્સ વી હેવ ટુ ફાઇન્ડ આઉટ ધેટ ઇઝ R1/R2. આ શોધવાનું છે. સો R1/R2, R0 એ તો કોન્સ્ટન્ટ છે તો અહીંયા લઈ લઈએ આપણે A1/A2 અને રેઝ ટુ 1/3. ઓકે, ક્લિયર? તો આના પરથી શું આવશે ધેટ ઇઝ 197 ડિવાઇડેડ બાય 107 રેઝ ટુ 1/3. ઓકે, ક્લિયર છે? ફાઇન. હવે આપણે શું કરીશું તો કે R1/R2 આનું કેલ્ક્યુલેશન મેઇન છે. સો 197/107. સો R1/R2 ઇઝ ઇક્વલ ટુ કૌંસમાં 197/107 કરશો તો આપણને 1.8411 આ આપણને મળશે. હવે અને રેઝ ટુ આપણે કરવાનું છે 1/3. હવે જુઓ કેલ્સીની અંદર 1/3 1/3 તમારે કાઢવાનું થાય તો એ નીકળશે નહીં, તો આના માટે તમારે લોગ ટેબલ યુઝ કરવું પડશે. તો આપણે બંને બાજુ લઈશું લોગ R1/R2 ઇઝ ઇક્વલ ટુ ઘાતાંક જે છે આગળ આવશે 1/3 લોગ કૌંસમાં 1.8411. ઓકે, સો આ વેલ્યુ જોઈ અને ભાગ્યા તમે 1/3 કરશો તો એ તમને મળશે 0.0883. કોના બરાબર?
log કૌંસમાં r1/r2 બરાબર. હવે શું કરવું પડશે? એન્ટીલોગ લેવું પડશે. સો એન્ટીલોગ અને લોગ જોતા તો તમને આવડે જ છે. સો r1/r2 જે છે એ આપણે શોધીશું. એન્ટીલોગ તો એ આપણને મળશે, દેટ ઇઝ 1.23. ઓકે, સો લોગ ટેબલ ખાસ જોજો, સૂચના અહીંયા લખી દઉં છું. લોગ ટેબલમાં કિંમતો જોવી. ક્લિયર? બરાબર. તો આ રીતે તમારે કેલ્ક્યુલેશન બધી કમ્પ્લીટ કરવાની છે. ઓકે.